નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વાઘોડિયા પંથકના આશરે 15 જેટલા યુવકો લાકડીઓ અને દંડા જેવા ઘાતક હથિયારો સાથે હાલોલના રામેશ્વરા ગામમાં ઘૂસીને ભારે અશાંતિ સર્જી હતી. જોકે ઘટનાનો વિડીયો વાયરલ થતા જ હાલોલ રૂરલ પોલીસ તાત્કાલિક એક્શનમાં આવી છે અને 8 શખ્સોને દબોચી લીધા છે. 23 જૂનની મોડી રાત્રે વાઘોડિયા વિસ્તારના કેટલાક યુવકો હાલોલના રામેશ્વરા ગામે પહોંચ્યા હતા, જ્યાં રસ્તા પર ઉભા રહીને યુવકોએ બેફામ ગાળાગાળી કરી હતી અને સ્થાનિકોમાં ભયનો માહોલ પેદા કર્યો હતો. રાત્રિના અંધકારમાં બનેલી આ ઘટનાથી ગ્રામજનોમાં ભારે રોષ અને ફફડાટ વ્યાપી ગયો હતો. બીજા દિવસે આ સમગ્ર ઘટનાના વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ હાલોલ રૂરલ પોલીસ હરકતમાં આવી હતી. પોલીસે ગણતરીના કલાકોમાં જ ત્વરિત કાર્યવાહી કરીને આ ગુંડાગર્દીમાં સંડોવાયેલા 8 યુવકોને ઝડપી પાડ્યા છે અને તેમને પોલીસ સ્ટેશન લાવીને લોકઅપ ભેગા કરી દીધા છે. હાલ પોલીસ દ્વારા પકડાયેલા શખ્સોની સઘન પૂછપરછ કરવામાં આવી રહી છે અને આ ટોળકીમાં સામેલ અન્ય ફરાર યુવકોને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કરાયા છે. પોલીસે સ્પષ્ટ ચીમકી આપી છે કે કાયદો અને વ્યવસ્થા હાથમાં લેનારા કોઈપણ તત્વોને બક્ષવામાં આવશે નહીં. કિરણ ગોહિલ, નેશન પ્લસ ન્યૂઝ, પંચમહાલ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.